Welcome all of you. Myself દિવ્યેશ વરણાગર ફ્રોમ કલ્યાણ પોલિટેકનિક જામનગર. આજે આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર ઇલેક્ટ્રિકલમાં સેકન્ડ સેમેસ્ટરમાં ડીસી સર્કિટ જે સબ્જેક્ટ આવે છે એમાં યુનિટ નંબર 5 ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એન્ડ ઇન્ડક્ટર વિશે ભણશું. ગયા લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનમાં ફેરાડેઝ લો જોઈ ગયા હતા અને ટાઈપ્સ ઓફ ઇન્ડ્યુસ EMF હતા એમની અંદરથી આપણે ડાયનેમિકલી ઇન્ડ્યુસ EMF જોયું હતું. એમાં એક ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ આવતો હતો એ પણ આપણે ચર્ચા કરી ગયા હતા. તો આજે આપણે આમની અંદર જે ડાયનેમિકલી પછી સ્ટેટિકલી ઇન્ડ્યુસ EMF આવે એ ભણશું અને એમના માટેનો લેન્ઝ લો અને કોઓફિશિયન્ટ ઓફ સેલ્ફ એન્ડ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, તો એમના જે કોઓફિશિયન્ટ આવે છે એમને ભણશું. ઓકે, તો શરૂઆત કરીએ આપણે ટાઈપ્સ ઓફ ઇન્ડ્યુસ EMFની અંદર. પહેલાં આપણે ડાયનેમિકલી ભણી ગયા હતા, આજે સ્ટેટિકલી વિશે ભણશું. બરાબર, તો સ્ટેટિકલી જે ઇન્ડ્યુસ EMF છે એમના આપણે બે પ્રકાર પાડ્યા હતા. એમાં પહેલું હતું સેલ્ફ ઇન્ડ્યુસ EMF અને મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ EMF. હવે જે ડાયનેમિકલી ઇન્ડ્યુસ EMF હતું એમની વચ્ચે કોઈક સાપેક્ષ ગતિ હતી, બરાબર. પણ આ જે સ્ટેટિકલી ઇન્ડ્યુસ EMF છે આમની અંદર EMFમાં ફ્લક્સની કે કોઇલની કોઈ ભૌતિક ગતિ હોતી નથી, બરાબર. પરંતુ એક કોઇલના પ્રવાહમાં ફેરફાર કરીએ તેથી પોતાનામાં અથવા બીજી કોઇલમાં EMF ઇન્ડ્યુસ થતું હોય છે. આમની અંદર આપણે સ્ટેટિકલીની ગયા લેક્ચરની અંદર વાત એવી કરી હતી કે પોતાની અંદર અથવા બાજુવાળી કોઇલમાં આપણે ફેરફાર થાય એના લીધે EMF ઇન્ડ્યુસ થતું હોય. ઓકે, સ્ટેટિકલી જે ઇન્ડ્યુસ EMF છે એમના બે પ્રકાર છે. એક તો સ્વપ્રેરિત એટલે કે સેલ્ફ ઇન્ડ્યુસ EMF અને મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ EMF. એમાં આજે આપણે વાત કરીએ પહેલાં સેલ્ફ ઇન્ડ્યુસ EMFની. તો સેલ્ફ ઇન્ડ્યુસ EMF છે એ શું કહેવા માગે છે કે જ્યારે કોઇલની પોતાની સાથે લિંક થતા ફ્લક્સના ફેરફારને લીધે તેમાં EMF પ્રેરિત થાય છે એટલે કે પ્રોડ્યુસ થાય છે, બરાબર. EMF ઇન્ડ્યુસ થાય છે, તેને સેલ્ફ ઇન્ડ્યુસ EMF કહે છે. કે જ્યારે કોઈ કોઇલ હોય એમાં પોતાની જ સાથે લિંક થતો જે ફ્લક્સ હોય એમની અંદર ફેરફાર કરીએ તો EMF ઇન્ડ્યુસ થાય, એમને શું કહેવાય? સેલ્ફ ઇન્ડ્યુસ EMF. અહીં એક ફિગર બતાવેલી છે. ધારો કે આ જે ફિગર છે, બરાબર, એમની અંદર એક કોઇલ છે, એમના N જેટલા ટર્ન છે એટલે કે N આટા છે અને એમની અંદર ફ્લક્સ φ1 જેટલું છે. હવે ધારો કે T જેટલા સમયમાં ફ્લક્સની કિંમત તમારી φ1માંથી φ2 થાય છે એટલે કે ફ્લક્સની અંદર ફેરફાર થયો. તો ફ્લક્સની અંદર ફેરફાર થશે એટલે શું થશે? EMF ઇન્ડ્યુસ થશે. આ રીતે પોતાની સાથેના ફ્લક્સ લિંકેજના ફેરફારને લીધે ઇન્ડ્યુસ થતા EMFને સેલ્ફ ઇન્ડ્યુસ EMF કહે છે, બરાબર. તો સેલ્ફ ઇન્ડ્યુસ EMFનો ખ્યાલ તમને આવી ગયો હશે. હવે જે આ સેલ્ફ ઇન્ડ્યુસ EMF છે એમના માટે સેલ્ફ ઇન્ડ્યુસ EMFની દિશા જાણવા માટે લેન્ઝના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ડાયનેમિકલી માટે આપણે ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ જોઈ ગયા હતા. તો લેન્ઝ લો શું કહેવા માગે છે કે કોઇલ સાથે લિંક થતા ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે કોઇલમાં EMF ઇન્ડ્યુસ થાય છે. કોઇલ સાથે લિંક થતા જે ફ્લક્સ હોય એમની અંદર ફેરફાર થાય એટલા માટે કોઇલની અંદર EMF ઇન્ડ્યુસ થશે. હવે આ EMFને લીધે એવી દિશામાં કરંટ વહે છે કે જે તેના લીધે પેદા થતી મેગ્નેટિક અસર જેને કારણે EMF પેદા થાય છે તેનો વિરોધ કરે. એટલે કે કોઈ એક મેગ્નેટ હોય એમની સાથે તમે નજીકની અંદર કોઇલ લઈ આવો તો કોઇલના ફ્લક્સના જે ફ્લક્સ લિંકેજના ફેરફારને લીધે તમારું EMF ઇન્ડ્યુસ થતું હોય છે. પણ એ EMF છે એના લીધે જે કરંટની વેલ્યુ એટલે કે ઇક્વલી રાખવાની હોય કે જેમના થ્રુ તમારું EMF એટલું વધી ના જાય કે કરંટ પણ વધી ના જાય. તો કરંટ હશે એ ઓપોઝ કરશે એમનું. દાખલા તરીકે જો કોઇલમાં ફ્લક્સના વધારાને કારણે EMF ઇન્ડ્યુસ થતો હોય તો EMFની દિશા એવી હોય જેથી તેને લીધે વહેતો કરંટ ફ્લક્સના વધારાને રોકે. હવે જો
ફ્લક્સના વધારાને કારણે અહીંયા ઈએમએફ ઇન્ડ્યુસ થતું હશે તો તમારા ઈએમએફની દિશા એવી હશે કે એમની અંદર જે કરંટ હોય એ ફ્લક્સના વધારાને શું કરતો હોય, રોકતો હોય. કારણ કે ઇન્ડ્યુસ થતો ઈએમએફ ફ્લક્સના વધારાના કારણે થાય છે. આથી આ ફ્લક્સના વધારાનો વિરોધ થાય છે. અને જો આ ફ્લક્સનો વધારો કરંટના વધારાને કારણે હોય તો કરંટના વધારાનો વિરોધ કરે છે, એટલે કે એકબીજાનું ઓપોઝ હોય. તેવી જ રીતે જો ઈએમએફ ફ્લક્સના ઘટાડાને કારણે ઇન્ડ્યુસ થતો હોય તો ઈએમએફને લીધે વહેતો કરંટ ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરશે. એટલે કે કરંટ એવી દિશામાં વહેશે કે તમારું ફ્લક્સ લિંકેજ છે એમને કોલી રાખી શકે. જો વધારો હશે તો એ પ્રમાણે કરંટ અપોઝ કરશે અને ઘટાડાને કારણે ઈએમએફ ઇન્ડ્યુસ થતું હશે તો એ રીતે કરશે. ઓકે, એમના પછી આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ અને એમના કોઓફિશિયન્ટ જોવાના છે. તો સેલ્ફ ઇન્ડક્ટન્સ એટલે એવો જ એમની અંદર હોય કે એવો ગુણધર્મ ધરાવતું હોય કે તેમાંથી જે વહેતો કરંટનો વધારો હોય અથવા ઘટાડાનો હોય એ પોતે એવી રીતના સેટ થઈને શું કરતો હોય, વિરોધ કરતો હોય. તો એમને કહેવાય સેલ્ફ ઇન્ડક્ટન્સ. જે આપણે આગળ લેન્ઝ લોમાં વાત કરી એ જ વાત છે. હવે એમના માપવા માટે અલગ અલગ એમના સેલ્ફ ઇન્ડક્શનના આંક આપેલા છે, એટલે કે એને કોફિશિયન્ટ આપેલા છે. એમાં આપણે પહેલી વાત કરીએ કે કોઇલનો જે સેલ્ફ ઇન્ડક્શનનો આંક છે એટલે શું થાય તો કે ફ્લક્સ લિંકેજ પ્રતિ એમ્પિયર. ફ્લક્સ લિંકેજ પ્રતિ એમ્પિયર જેમને દર્શાવાય સંજ્ઞા છે એમની એલથી અને એમનો એકમ છે હેનરી. તો એલ વડે તમારે સેલ્ફ ઇન્ડક્શન તમે દર્શાવી શકો. એટલે સેલ્ફ ઇન્ડક્શન એટલે કે ફ્લક્સ લિંકેજનો ફેરફાર એના છેદમાં એમનો એમ્પિયર. તો ફ્લક્સ લિંકેજ એટલે કેટલું થાય તો કે N × 5 અને એમ્પિયર કરંટ કેટલો I, બરાબર. તો ઇક્વેશન તમને મળી ગયું L = N∅I અને એને મપાય છે એમાં એમનો એકમ શું, હેનરી, બરાબર. તો ઇક્વેશન મળી ગયું L = N∅I. ઓકે, હવે આપણે 1 હેનરી જેટલું ઇન્ડક્ટન્સ જોતું હોય તો શું કરવું પડે, એમ કરવું પડે કે આપણે જે કોઇલ હોય એમની અંદરથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરીએ અને 1 વેબર ટનનો ફ્લક્સ લિંકેજ હોય તો કોઇલનું ઇન્ડક્ટન્સ કેટલું થાય, 1 હેનરી જેટલું થાય. ઇન શોર્ટ કે બધું 1 થઈ જાય ત્યારે 1 હેનરી જેટલું ઇન્ડક્ટન્સ થાય. ઓકે, તો આ હતું આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સનો જે કોફિશિયન્ટ માપે છે એમનું પહેલું ઇક્વેશન. હવે આપણે એને બીજી રીતે પણ દર્શાવી શકીએ. તો બીજી રીત દર્શાવવા માટે આપણે પહેલાં ફ્લક્સ માટે લઈ લઈએ. તો ફ્લક્સ = મેગ્નેટોમોટિવ ફોર્સ અપોન રિલક્ટન્સ. આ ઇક્વેશન છે, બરાબર. તો મેગ્નેટોમોટિવ ફોર્સ MMF કહેવાય એમને અને એના છેદમાં રિલક્ટન્સ. તો ફ્લક્સને દર્શાવાય આપણે ફાઈથી, એટલે કે ∅ મેગ્નેટોમોટિવ ફોર્સ એટલે N × I અપોન રિલક્ટન્સને બતાવાય S થી. એટલે તમને ફાઇનલ ઇક્વેશન એવું મળ્યું કે ∅ NI/S. ઓકે, હવે I ને આપણે નીચે લઈ લઈએ તો ∅I N/S. ઓકે, આવું થાય. હવે આપણી પાસે એ ઇન્ડક્ટન્સનું આગળ સૂત્ર જોઈ ગયા છે કે L = N∅I છે, N∅I. પણ આપણે અહીંયા આપણી પાસે ∅I છે. હવે આમાં N ઘટે છે એટલા માટે આપણે બે સાઈડ N વડે આપણે શું કરી દઈશું, મલ્ટીપ્લાય કરી દઈશું. તો કોઈ મલ્ટીપ્લાય કરશું N વડે બંને બાજુ તો અહીંયા તમને મળશે N∅I = સામેની બાજુ N વડે ગુણાશે એટલે કે N²/S. ઓકે, હવે અહીંયા ઇક્વેશન તમને મળી ગયું કે ∅N/I એટલે શું થાય તો કે N∅I એટલે L થાય. તો ત્યાં મેં મૂકી દીધું L = N²/S. ઓકે, હવે S રિલક્ટન્સ એટલે શું તો કે S = L/μ0μr × A. એમની વેલ્યુ અહીંયા મૂકી દઉં એસની જગ્યાએ એટલે તમને ફાઇનલ ઇક્વેશન મળશે L = N² છેદમાં એસની જગ્યાએ મૂક્યું મેં L એના છેદમાં μ0μr × A. ઓકે, હવે છેદનો છેદ જશે અંશની અંદર એટલે તમને મળશે μ0μr
n² ઇન્ટુ એ અપોન એલ. તો ફાઇનલ તમને ઇન્ડક્ટન્સ માટેનું સૂત્ર શું મળ્યું? તો કે L ઇઝ ઇક્વલ ટુ μ0 μr n² એ અપોન એલ. ઓકે, તો આ બીજી રીતે આપણે કોએફિશિયન્ટ દર્શાવ્યો. હવે એના પછી ત્રીજી રીતે દર્શાવીએ. તો ત્રીજી રીત માટે આપણી પાસે ઇક્વેશન ઓલરેડી છે. L ઇઝ ઇક્વલ ટુ n⁵/i. આ ઇક્વેશન આપણી પાસે હતું. હવે એમની અંદરથી આપણે n⁵ અને આઈને સામેની સાઈડ જવા દઈએ એટલે આપણને મળશે n⁵ ઇઝ ઇક્વલ ટુ Li. ઓકે, હવે આપણી પાસે EMFનું ઇક્વેશન આગળ આવી ગયું કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ n dφ/dt. આવું ઇક્વેશન આપણે આવી ગયું છે, બરાબર. તો એ ઇક્વેશન બનાવવા માટે આપણે બંને બાજુ નેગેટિવ સાઇન વડે ગુણી દઈએ અને એમનું ડિફરન્શિએશન લઈ લઈએ. તો આપણે ઇક્વેશન શું મળશે? તો કે આ ઇક્વેશન મળશે d/dt વડે બંને સાઈડ ડિફરન્શિએટ કરી દીધું અને માઇનસ સાઇન વડે ગુણી દીધું. તો d/dt કૌંસમાં નેગેટિવ n⁵ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ d/dt વડે અને માઇનસ વડે ગુણવાનું, તો માઇનસ d/dt L ઇન્ટુ I. ઓકે, હવે આમાંથી માઇનસ n ને આપણે બાર બાજુ લઈ લઈએ કારણ કે તે કોન્સ્ટન્ટ છે. તો નેગેટિવ n dφ/dt અને આ બાજુ શું થઈ ગયું? નેગેટિવ L di/dt. તો અહીંયા આપણે ઇક્વેશન, આ જે ઇક્વેશન છે આપણને ખબર છે કે નેગેટિવ n dφ/dt એટલે શું થાય? EMF થાય, બરાબર. તો EMFની જગ્યાએ આપણે E મૂકી દીધું. E ઇઝ ઇક્વલ ટુ સામે મળી ગયું તમને માઇનસ L di/dt. તો આ ફાઇનલ ઇક્વેશન શું થયું આપણું? તો કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ L di/dt. ઓકે, તો આ ત્રીજી રીતે આપણે દર્શાવેલું હતું. ઓકે, તો સેલ્ફ ઇન્ડક્ટન્સની આપણે વાત કરી. હવે વાત કરીએ આપણે મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ EMFની. તો મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ EMF છે એમના માટે શું કરશું આપણે? તો અહીં તમને એક ફિગર દેખાય છે જેમની અંદર આપણે બે કોઇલ રાખેલી છે જેમના A અને B એવા નામ આપેલા છે. બંને કોઇલના ટર્ન, એ કોઇલના ટર્ન N1 અને બીજી કોઇલના N2 જેટલું છે. એ કોઇલની અંદર ફ્લક્સ ∅1 જેટલું ઇન્ડ્યુસ થાય છે અને એમની અંદર I1 જેટલો કરંટ પસાર થાય છે, બરાબર. તો એ પ્રમાણે અહીંયા મેં થિયરીમાં લખેલું છે કે ધારો કે N1 અને N2 ટર્નવાળી બે કોઇલ A અને B પાસે રાખવામાં આવેલી છે, બરાબર. હવે જે એ ટર્નવાળી કોઇલ છે એટલે કે ગૂંચળા એમાંથી I1 પ્રવાહ પસાર થાય છે, તેમના લીધે એમાં ફ્લક્સ ∅1 ઉત્પન્ન થાય છે, બરાબર. એ કોઇલની અંદર ∅1 જેટલું ફ્લક્સ ઇન્ડ્યુસ થાય તો એના હિસાબે એમાંથી I1 જેટલો કરંટ પસાર થાય છે. ઓકે, હવે ધારો કે જે આ ફ્લક્સ જે છે એ ગૂંચળા B એટલે કે સામેની બાજુ જે B કોઇલ છે એમની સાથે સંકળાય છે. તો હવે શું થશે? તો કે હવે જો ગૂંચળા એના પ્રવાહમાં આપણે ફેરફાર કરીએ તો ફ્લક્સની કિંમત બદલાય. આથી ગૂંચળા B સાથે સંકળાતો ફ્લક્સ પણ શું થાય? બદલાય. એટલે પરિણામે ગૂંચળા Bની અંદર EMF ઇન્ડ્યુસ થશે. એટલે શું કીધું કે અહીંયા જે એ કોઇલ છે એની અંદર ફ્લક્સ ∅1 જેટલું છે, બરાબર, અને I1 જેટલો કરંટ છે. હવે એ ફ્લક્સ છે એ બાજુવાળી કોઇલ સાથે જો સંકળાય તો શું થશે? તો બાજુવાળી કોઇલ સાથે સંકળાય એટલે કે આપણે એની અંદર જે કરંટ હશે એમાં જેવો ફેરફાર કરશું તો સામેની બાજુ કરંટમાં ફેરફાર કરો એટલે સામેની બાજુ ફ્લક્સમાં પણ શું થશે? ફેરફાર થશે. હવે ફ્લક્સમાં ફેરફાર થાય એટલે તમને ખબર છે કે શું થાય? EMF ઇન્ડ્યુસ થાય. તો એ વાત કરી, બરાબર. હવે આવી રીતે એક ગૂંચળાની અંદર આપણે પ્રવાહમાં ફેરફાર કરીએ તો સામેની બાજુ બીજી કોઇલની અંદર EMF ઇન્ડ્યુસ થાય. તો આ આખી પ્રોસેસ છે, બરાબર. આવી જે કન્ડિશનથી આપણે EMF ઇન્ડ્યુસ કરીએ તો EMF જે ઇન્ડ્યુસ થાય એવું પ્રોપર્ટી જે દર્શાવતું હોય એને શું કહેવાય? મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહેવાય, બરાબર. તો આ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન છે, બરાબર. એમના પણ આપણે આંક એટલે કે કોએફિશિયન્ટ માપવા પડે. તો જેવી રીતે આપણે સેલ્ફ ઇન્ડક્શન માટે જોયા હતા 3
અલગ અલગ રીતના, એવી જ રીતના આપણે હવે મ્યુચ્યુઅલ માટે જોવાના છે. ઓકે, તો અહીંયા આપણે આ ફિગર છે એમના ઉપરથી જ આપણે પહેલી વાત કરશું. તો આ ફિગર તમે ખાસ જોઈ લ્યો, બરાબર. હવે અહીં જે આકૃતિ છે, બરાબર, એમાં એ જે કોઇલ છે, એ ગૂંચળું છે, એમના N1 જેટલા ટર્ન છે અને I1 જેટલો પ્રવાહ પસાર થાય છે, બરાબર. I1 કરંટ ફ્લો થાય છે. એના લીધે એમની અંદર ∅1 જેટલું ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે. આ તમે એ કોઇલની અંદર જોઈ શકો છો. હવે માનો કે આ બધો જે ફ્લક્સ છે એ બાજુવાળી કોઇલ છે, બરાબર, બી કોઇલ, એમના N2 જેટલા ટર્ન છે એમની સાથે શું થશે, સંકળાય છે, બરાબર. તો એનું ટોટલ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કેટલું થશે, તો કે M = N2 ∅1 / I1. તો N2 ∅1 / I1 આ એમનું મ્યુચ્યુઅલ ઇન્ડક્શન થશે. ઓકે, તો પહેલાંની અંદર આપણે સેલ્ફ માટે જોયું હતું. સેલ્ફ ઇન્ડક્શનની અંદર આપણે કોએફિશિયન્ટ જોતા હતા. એમાં પહેલો એનો આપણે હેનરી ઇન્ડક્ટન્સ માપવું હતું, તો એમનું ઇક્વેશન એવું આવ્યું હતું કે L = N∅/I. તો આમની અંદર શું આવ્યું, M = N2 ∅1 / I1. ઓકે, કારણ કે આમાં શું છે, બે કોઇલ છે એટલા માટે N2 ∅1 / I1. ઓકે, તો આ પહેલી રીતે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન જોયું. હવે આપણે બીજી રીતે જોઈએ તો સેમ પ્રોસિજર આપણે જેમ સેલ્ફમાં કરી હતી એવી જ રીતે. તો કે બીજી રીતે આપણે એવી રીતે દર્શાવ્યું હતું કે MMF અપોન રિલક્ટન્સથી આપણે ફ્લક્સને ફાઇન્ડ કર્યું હતું. તો એવી જ રીતે આમાં તો કે પહેલી કોઇલ છે એમનું અંદરનું ફ્લક્સ કેટલું હશે, તો કે MMF છેદમાં રિલક્ટન્સ. તો પહેલી જે કોઇલ છે એમનું ફ્લક્સ ∅1 = એમનું MMF કેટલું હોય, તો MMF NI જેટલું હોય. પણ અહીંયા પહેલાંની વાત કરેલી છે એટલે કે N1 × I1 અને રિલક્ટન્સ કેટલું હોય, S1 જેટલું. ઓકે, હવે I1 છે એમને નીચે લઈ લઈએ તો ∅1 / I1 = N1 / S1. ઓકે, આ ઇક્વેશન મળી ગયું, જેવું આપણે પહેલાંમાં પણ મળેલું જ હતું કે ∅I = N/S. પણ ફેર એટલો છે કે આમની અંદર બે કોઇલ છે એટલે કે આપણે 1 થી ડિનોટ કરીએ છીએ. ઓકે, હવે ધારો કે બધો જ જે ફ્લક્સ છે, બરાબર, આમાં જેટલું ફ્લક્સ પ્રોડ્યુસ થયું, બરાબર, ઇન્ડ્યુસ થયું, એ બધું ફ્લક્સ N2 ટર્નવાળી જે બીજી કોઇલ છે એમની સાથે લિંક થાય છે, એટલે કે એની સાથે સંકળાય છે. તો તમારું જે બીજું જે કોઇલ હશે એમનું ફ્લક્સ કેટલું થશે, તો કે N2 ∅1 જેટલું ફ્લક્સ લિંકેજ થાય, બરાબર. તો હવે તમને આ ઇક્વેશન તો તમારી પાસે હતું જ, M = N2 ∅1 / I1. ઓકે, આ ઇક્વેશન હતું. એમાંથી તમે N2 ને સાઈડમાં લઈ લીધું એટલે કે તમને સાઈડ બીજું મળ્યું ∅1 / I1 હતું. તો ∅1 / I1 એ તમને અહીંયા એની વેલ્યુ મળી ગઈ છે. શું છે વેલ્યુ, N1 / S1. તો N1 / S1 છે એને હું અહીંયા મૂકી દઉં. તો અહીંયા મૂકી દઉં એટલે શું મળ્યું મને, તો આ મળ્યું N2 N1 / S1. હવે N1 N2 / S1 એટલે તમને ખબર છે આ રિલક્ટન્સનું સૂત્ર, તો L / μ0 μr × A. એ વેલ્યુ મૂકી દીધી તો તમને ફાઇનલી ઇક્વેશન આવું મળે કે M = N1 N2 μ0 μr × A/L. તો આની અંદર ફેર એટલો પડ્યો કે N1 N2 આવી ગયા, જ્યારે આપણે સેલ્ફમાં શું હતું કે L = N² μ0 μr A/L. તેમાં N² હતો, અહીંયા N1 N2 આવી ગયું મ્યુચ્યુઅલીમાં, બરાબર. હવે આપણે ત્રીજી રીતે વાત કરીએ. તો ત્રીજી રીતે વાત કરીએ તો M = N2 ∅1 / I1 ઇક્વેશન આપણી પાસે હતું. એમાંથી આપણે I1 ને સામેની બાજુ જવા દઈએ તો N2 ∅1 = MI1 જેટલું મળે. ઓકે, હવે જેવું સેલ્ફમાં કર્યું તેવી સેમ પ્રોસિજર. તો કે આપણી પાસે EMFનું ઇક્વેશન હોય છે, શું હોય છે, તો કે N dϕ/dt, નેગેટિવ N dϕ/dt. તો અહીંયા તમારી પાસે અહીંયા N2 ∅1 છે તમારી પાસે. અહીંયા તમારે જોઈએ શું, N2 ∅1 છે, પણ તમારું ઇક્વેશન -N dϕ/dt એવું છે, બરાબર. તો અહીંયા તમારે ડિફરન્શિએશન કરાવવું પડે અને માઇનસ વડે ગુણવું પડે. એટલા માટે અહીંયા બંને બાજુ નેગેટિવ સાઇન અને ડિફરન્શિએટ આપણે કરી નાખીએ તો આપણે EMF
મળી જાય. ચાલો કરીએ. તો N2 છે એમને આપણે ડિફરન્શિએટ કરી દીધા. તો d/dt કૌંસમાં -N2 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ડિફરન્શિએટ અને નેગેટિવ સાઇન, તો d/dt ઇઝ ઇક્વલ ટુ -mi1. ઓકે, હવે -N2d∅1/dt ઇઝ ઇક્વલ ટુ -mdi1/dt. ઓકે, હવે -N2d∅1/dt એટલે આપણને ખબર છે કે શું થાય, EMF થાય. તો કે મ્યુચ્યુઅલ માટેનું EMF બરોબર, EM ઇઝ ઇક્વલ ટુ -mdi1/dt. આ આપને મ્યુચ્યુઅલી ઇન્ડક્ટન્સ માટેનું EMFનું ઇક્વેશન મળી ગયું. ઓકે, હવે આ ત્રણેય રીતે આપણે આપણા કોએફિશિયન્ટ જોઈ ગયા. આ જે ટેબલ બનાવેલું છે એમની અંદર આપણે સેલ્ફ અને મ્યુચ્યુઅલી જે ભણી ગયા પહેલા લેક્ચર અને બીજા લેક્ચરની અંદર, તો એમાં સૌપ્રથમ આપણે એમનું EMF E ઇઝ ઇક્વલ ટુ N dϕ/dt જોયું હતું અને એમનું EMF L di/dt જેટલું થતું હતું, જે આ વાત કરી હતી. તો મ્યુચ્યુઅલમાં કેટલું થાય, મ્યુચ્યુઅલની અંદર E ઇઝ ઇક્વલ ટુ m di/dt. ઓકે, હવે પહેલાં કોએફિશિયન્ટમાં આપણે વાત કરી હતી સૌપ્રથમ, તો L ઇઝ ઇક્વલ ટુ N∅/I. આપણે પહેલો કોએફિશિયન્ટ જે ફાઇન્ડ કર્યો એમાં આ ઇક્વેશન મળ્યું હતું કે L ઇઝ ઇક્વલ ટુ N∅/I. જ્યારે મ્યુચ્યુઅલીમાં શું મળ્યું, તો કે M ઇઝ ઇક્વલ ટુ N2 છે એના જેવું જ, પણ ખાલી થોડોક ચેન્જ આવશે કારણ કે આમની અંદર બે કોઇલનું હશે, આમની અંદર પોતાની કોઇલની અંદર હશે. ઓકે, એમના પછી થર્ડ નંબર જોઈએ તો કે L ઇઝ ઇક્વલ ટુ μ0 μr n²a/L, જે સેલ્ફમાં. જ્યારે મ્યુચ્યુઅલીમાં શું થયું, તો કે M ઇઝ ઇક્વલ ટુ μ0 μr n1 n2a/L. ઓકે, લાસ્ટ વન જોઈએ, EMF ઇઝ ઇક્વલ ટુ -L di/dt. જ્યારે મ્યુચ્યુઅલીમાં શું, તો કે -m di1/dt. તો આ ચાર ઇક્વેશન છે તમારે એક્ઝામ્પલ ગણવામાં પણ કામ આવશે. તો સેલ્ફ અને મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ EMF વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.